નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા। હવે આપણને સૌને ખબર છે કે પ્રશ્નો તો રોજ સવારે ઉઠીને નીકળો ને તો ઘણા પ્રશ્નો મળે। ક્યાંક પાણીની સમસ્યા, ક્યાંક ગટરની સમસ્યા, તો ક્યાંક રોડ રસ્તાના અધવચ્ચે છોડેલા કામ તેવી સમસ્યા। પ્રશ્નો ઘણા છે, પરંતુ તેના નિવારણ પર જ્યારે વાત આવે ત્યારે કાલે કંઈક નવો જ ખુલાસો સામે આવ્યો છે, જેમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી અને ધારાસભ્યોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે। આપણને એમ થાય છે કે આપણે તો સત્તાધિકારીઓ સુધી આપણા પ્રશ્નો પહોંચાડીએ છીએ, પરંતુ તેનું કશું નિવારણ નથી આવતું। પરંતુ નિવારણ ક્યાંથી આવે એ બિચારાનું ખુદનું જ નથી આવતું। હવે આ વાત કંઈક આવી જ બની છે। ધારાસભ્યોએ ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રશ્ન લખી અને અધિકારીઓને પોતાના જે અધિકાર આપેલા છે તેને ફરી લેવા માટે વિનંતી કરી છે, કારણ કે આખા ગુજરાતની અંદર આવી જ સ્થિતિ કંઈક જોવા મળી છે કે કોઈ પણ વોર્ડમાં ધારાસભ્યોને જે રીતે પસંદગી કરવામાં આવે છે તે ચૂંટાઈ તો જાય છે, પરંતુ તેનું કશું હાલતું નથી, કારણ કે અધિકારીઓ પોતાની જ મરજીથી પોતાના કાર્યો કરી રહ્યા છે અને પોતાની જ મનમાની ચલાવી રહ્યા છે। ત્યારે ધારાસભ્યોને પણ આ પ્રશ્નોનો સામનો કરવો પડે છે કે અમે તો માત્ર ચૂંટાવા માટે ચૂંટાય છે, પરંતુ કાયદેસરની કાર્યવાહી તો અધિકારીઓ પોતાના હાથે ચલાવે છે। હવે આ વાત સાંભળીને વિપક્ષનો પણ વિચાર આવે કે આમાં જે ખુદ મુખ્ય સત્તા પર જે બેઠા છે તે ધારાસભ્યનું નથી ચાલતું, તો જે લોકો વિપક્ષમાં જોડાયેલા છે તે બિચારાનું કોણ સાંભળવાનું? અને તેની સાથે સામાન્ય જનતા, તેની પરિસ્થિતિ કેટલી કફોડી બને, કારણ કે સામાન્યમાં સામાન્ય કોઈ પણ પ્રશ્ન હોય તેના માટે પણ તે અધિકારીઓને કેટલી વખત અરજી કરવી પડે છે, કેટલી વખત વિનંતી કરવી પડે છે, ત્યારે તો એ લોકો સામાન્ય કાર્ય કરે છે। માટે ભૂપેન્દ્રભાઈ પટેલને જે રીતે આપણા ધારાસભ્યોએ વિનંતી કરી, તેની સાથે સામાન્ય જનતા તરફથી હું પણ વિનંતી કરું છું કે આ પ્રશ્નો ઉપર થોડું ધ્યાન આપે, કારણ કે સામાન્ય જનતા તે પોતાના પ્રશ્નો અધિકારીઓ સુધી પહોંચાડે છે અને તમામ સત્તાધિકારીઓ સુધી પહોંચાડે છે, પરંતુ તેને જ કહેવા માટે ખાલી સત્તાધિકારીઓ કહેવાય, પરંતુ પોતાને જે નામ છે તે સાથે સત્તા નહીં આપવામાં આવે તો તે લોકો અમારા કાર્યો કેવી રીતે કરશે? સામાન્ય જનતાના કાર્યો કેવી રીતે કરશે? માટે આ કાર્ય ઉપર ઝડપથી કાર્યવાહી થાય તેવી અરજી પણ કરીએ છીએ।